હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? થોડુંક રિવિઝનનું કામ આપણે પૂરું કર્યું ને 10મા ધોરણનું. હવે રેખાની વાત શરૂ કરીએ. તમે 8મા કે 9મા ધોરણમાં પૂર્વધારણાઓ શીખતા હતા એ વખતે આવું શીખી ગયા છો. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય અને સમતલમાં અનન્ય રેખા દોરવા માટે ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓની જરૂર પડે. એટલે આપણે બે ભિન્ન બિંદુઓ, રેખા પરના બે ભિન્ન બિંદુઓ એ ધારી લઈએ. ધારો કે ax1 y1 અને bx2 y2 એ કોઈ રેખા AB પરના બે ભિન્ન બિંદુઓ છે. એ બિંદુ x1 y1, બી બિંદુ x2 y2. બીજી એક વાત તમે શીખી ગયા છો, રેખા અસંખ્ય બિંદુઓની બનેલી છે. રેખા છે એ બિંદુઓનો ગણ છે. તો રેખા પર જે બિંદુઓ આવેલા છે, તમામ બિંદુઓ, અસંખ્ય બિંદુઓ હોય ને, રેખા અનંત સુધી વિસ્તરેલી છે બંને બાજુ, એટલે રેખા પર અનંત બિંદુઓ આવેલા છે. તો જ્યારે રેખા પરના બે નિશ્ચિત બિંદુઓ, બે ભિન્ન અને નિશ્ચિત બિંદુઓ આપણને આપેલા હોય, ત્યારે એની મદદથી રેખા પરના બાકીના તમામ બિંદુઓ, એનો એક્સ યામ અને એનો વાય યામ, એ ગુણધર્મની રીતે, યાદીથી નહીં, આપણે તમામ બિંદુઓનો એક્સ યામની યાદી નથી કરવી, એને ગુણધર્મની રીતે સમજવું છે. તો એ આ સૂત્રથી મળે, x બરાબર tx2 પ્લસ 1 માઇનસ t ઇન્ટુ x1. જેમ તમે ગણને ગુણધર્મની રીતે લખતા હતા તો મોટાભાગે ચલ તરીકે x નો ઉપયોગ કરતા હતા. અહીંયા ચલ તરીકે t નો ઉપયોગ થયો છે. x એ શું છે? રેખા પરના પ્રત્યેક બિંદુનો x યામ. એવી રીતે રેખા પરના પ્રત્યેક બિંદુનો y યામ. તો એ આ સૂત્રથી મળે, t y2 પ્લસ 1 માઇનસ t ઇન્ટુ y1. આપણે ચેક કરીએ. t છે ને, એમાં જે t છે એ શું છે? તો કે રેખા સમતલમાં આવેલી છે. સમતલના પ્રત્યેક બિંદુનો x યામ એટલે વાસ્તવિક સંખ્યા, સમતલના પ્રત્યેક બિંદુનો y યામ એ પણ વાસ્તવિક સંખ્યા. તો x અને y એ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હશે ને, એટલે એ બંનેમાં t બિલોંગ્સ ટુ r. આની મદદથી આ બે સૂત્રો જે મૂક્યા ને, સૂત્રો તો ના કહેવાય, આપણે ખરેખર તો શું કર્યું છે? રેખા પરના પ્રત્યેક બિંદુના x યામ અને y યામ ને ગુણધર્મની રીતે રજૂ કર્યા છે. હવે એમાં તમે t બરાબર 0 મૂકો, t બરાબર 0 એટલે આ પદ 0 થઈ જશે. અહીંયા 0 મૂકશો એટલે x બરાબર x1, y બરાબર y1, રેખા પરનું બિંદુ એ. t બરાબર 1 મૂકો એટલે આ બે પદ 0 થઈ જશે. x બરાબર x2, y બરાબર y2, બી બિંદુ. તો આ રીતે t ની જુદી જુદી કિંમતોને અનુરૂપ તમે રેખા પરના જુદા જુદા બિંદુઓ એ મેળવી શકો. આ બિંદુ છે એ t બરાબર 0 માટે છે, આ t બરાબર 1 માટે. એ અને બી વચ્ચેના તમામ બિંદુઓ છે ને, એ તમને t ની 0 અને 1 વચ્ચેની કિંમતો માટે મળે. એથી ડાબી તરફના તમામ બિંદુઓ એ t ની 0 કરતા નાની કિંમત માટે મળે, અને બી થી જમણી તરફના તમામ બિંદુઓ એ t ની 1 કરતા મોટી કિંમત માટે મળે. એટલે રેખા AB, આપણે એવું ભણી ગયા છે કે રેખા જે બિંદુઓનો ગણ છે, પણ એ ગણને આપણે ક્યારેય જોયો નથી. તો હવે રેખા AB ને તમે બિંદુઓના ગણ સ્વરૂપે આ રીતે રજૂ કરી શકો. રેખા પરનું પ્રત્યેક બિંદુ XY એ કઈ રીતે નક્કી થાય? તો કે x ઇક્વલ ટુ tx2 પ્લસ 1 માઇનસ t ઇન્ટુ x1
અને y ઇક્વલ ટુ ty2 પ્લસ 1 માઇનસ t ઇન્ટુ y1, જ્યાં t બિલોંગ્સ ટુ r. એ સમીકરણોમાં જે t નો ઉપયોગ કર્યો છે એને પ્રચલ એટલે વિશિષ્ટ ચલ એવા નામથી ઓળખશું. અને આ બે સમીકરણોને ax1 y1 bx2 y2 આવા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખાના પ્રચલ સમીકરણો તરીકે ઓળખશું. એમાંથી પ્રચલ t નો લોપ કરવામાં આવે. t નો લોપ કરવો એટલે t ને કરતા બનાવીને સમીકરણને સરખાવી દેવા. આ જે સમીકરણ છે એ આમ લખાય ને, x બરાબર px2 પ્લસ x1 માઇનસ tx1. એવી રીતે y આમ વાળું જે સમીકરણ છે એ ty2 પ્લસ y1 માઇનસ ty1. t ને દૂર કરવા છે એટલે t ને કરતા બનાવશું. આ x1 નું આ બાજુ લઈ લો. એવી રીતે અહીંયા y માઇનસ y1 ઇક્વલ ટુ t કાઉન્સમાં y2 માઇનસ y1. તો t બરાબર શું મળશે? x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. અહીંયા t બરાબર y માઇનસ y1 અપોન y2 માઇનસ y1. t ના બંને મૂલ્યોને તમે સરખાવો. આ સમજવાનું છે, ખાલી એને યાદ રાખવાનું, એને પાકું નથી કરવાનું. એમાંથી જરૂરી બાબત છે ને એની હું તમને નોંધ કરી દઈશ. બંને t ની કિંમતો હતી ને એને સરખાવી, ક્રોસ ગુણાકાર કરશો ને એટલે x માઇનસ x1 ઇન્ટુ y2 માઇનસ y1 ઇક્વલ ટુ y માઇનસ y1 ઇન્ટુ x2 માઇનસ x1. બધા પદ એક સાઈડે ભેગા કરવામાં આવે તો જે ગોઠવણ મળશે એમાં આપણે સમય નહીં બગડીએ. તમે નિશ્ચાયકની વાત શીખી ગયા છો. મેં તમને બિંદુના રિવિઝનમાં ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ એ સમજાવ્યું છે, એનો ઉપયોગ પણ આપણે કર્યો છે. તો એ આખી જે ગોઠવણ છે એ ગોઠવણ આવી હશે xy1 x1 y1 1 x2 y2 1 બરાબર 0. આનું વિસ્તરણ કરતા આ મળે. એ વિસ્તરણ આપણે અત્યારે નથી કરવું. તમને ઈચ્છા થાય તો રફમાં તમે જોજો, ચેક કરજો. આનું સાદુરૂપ ને આનું વિસ્તરણ બે એક જ છે. તો આ શું છે? તો કે એ સમીકરણમાં તમે રેખા પરના બિંદુનો ઉપયોગ કર્યો છે. x1 y1 રેખા પરનું એક નિશ્ચિત બિંદુ, એનાથી ભિન્ન અન્ય એક નિશ્ચિત બિંદુ x2 y2. xy શું છે? રેખા પરનું કોઈ પણ બિંદુ. બિંદુના જે યામ છે, કોઈ પણ બિંદુ, સમતલના કોઈ પણ બિંદુના યામ, એની આગળ એક વિશેષણ લગાડવામાં આવે છે. તમને ખબર છે, કાર્તેજીય યામ. યામ અને કાર્તેજીય યામ એ બે એક જ છે. કાર્તેજીય એ શબ્દ છે ને, કાર્તેજીય એ આ ભૂમિતિનો જે શોધક હતો, ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી દ કાર્તે, એના નામની સ્મૃતિ માટે યામની આગળ આ વિશેષણ લગાડવામાં આવે છે. કાર્તેજીય શબ્દ કોઈ ગણિતનો કે ભૂમિતિનો નથી. દ કાર્તેની સ્મૃતિમાં, એની યાદગીરીમાં બિંદુના યામને કાર્તેજીય યામ કહેવાય. એટલે અહીંયા સમીકરણમાં જો આમાં વિશિષ્ટ ચલનો, પ્રચલનો ઉપયોગ થયો છે. કાર્તેજીય યામની સાથે પ્રચલ t નો ઉપયોગ થયો છે, એટલે એને રેખાના પ્રચલ સમીકરણો કહેવાય. આમાં માત્ર કાર્તેજીય યામનો ઉપયોગ થયો છે, એટલે એને રેખાનું કાર્તેજીય સમીકરણ કહેવાય. બે ભિન્ન બિંદુઓ x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાનું કાર્તેજીય સમીકરણ. આ બાબતો અહીં આપણે લખીએ ને એ તમારી નોટમાં તમે નોંધ કરજો. એ તમારી ટેક્સ્ટબુકમાં નથી. ટેક્સ્ટબુકની બહારથી આપણે થોડીક વાત કરીએ છીએ, એટલે તમે નોંધ રાખજો. કામ લાગશે, સમીકરણો કામ લાગશે તમને. તો આપણું ચેપ્ટર નંબર 10 હવે શરૂ કરીએ છીએ, પણ છતાંય શરૂઆતની જે બાબતો છે, મેં તમને અગાઉ કીધું હતું ને કે સીધે સીધું પ્લેનને
ટેક ઓફ કરી લીધું છે ટેક્સ્ટ બુકમાં. આપણે થોડુંક રનવે પર દોડાવીને પછી ટેક ઓફ કરશું. સમતલના બે ભિન્ન બિંદુઓ એ x1 y1 અને બી x2 y2 માંથી પસાર થતી રેખા AB ના પ્રચલ સમીકરણો x equal to tx2 plus 1 minus t into x1, y equal to ty2 plus 1 minus t into y1, જ્યાં t belongs to R. t ને પ્રચલ તરીકે ઓળખવામાં આવે છે. તેથી રેખા AB ને બિંદુઓના ગણ સ્વરૂપે નીચે મુજબ દર્શાવી શકાય. રેખા AB સમતલના બિંદુઓ XY નો ગણ કે જ્યાં x equal to tx2 plus 1 minus t into x1 અને y equal to ty2 plus 1 minus t into y1, t belongs to R. એ આપણે હમણાં જે ચેક કરતા હતા ને કે t બરાબર 0 માટે એ બિંદુ, t બરાબર 1 માટે બી બિંદુ, તો એ વાતને આપણે અહીંયા આકૃતિમાં રજૂ કરશું. અહીંયા બિંદુ એ બિંદુના યામ x1 y1, અહીંયા બિંદુ બી બિંદુના યામ x2 y2. બિંદુ એ t બરાબર 0 ને સંગત મળે, બિંદુ બી t બરાબર 1 ને સંગત મળે. એથી ડાબી તરફના બિંદુઓ એ t ની ઋણ કિંમત માટે <0 માટે, એ અને બી વચ્ચેના બિંદુઓ t ની 0 અને 1 વચ્ચેની કિંમતો માટે, અને બી થી જમણી તરફ તો t > 1. અચ્છા, પ્રચલ સમીકરણોમાંથી પ્રચલ t નો લોપ કરતા રેખા AB ના પ્રચલ સમીકરણોમાંથી પ્રચલ t નો લોપ કરવું એટલે દૂર કરવું. આપણે હમણાં t ને કરતા બનાવીને સરખાવ્યા એટલે t દૂર થઈ ગયો ને, એને ગણિતની ભાષામાં લોપ કહેવાય. લોભ નહીં હો, લોપ કરતા. x
y1, x1 y1 1, x2 y2 1 બરાબર 0 પ્રકારનું સમીકરણ મળે. આ સમીકરણને બે ભિન્ન બિંદુઓ x1 y1 અને x2 y2 x1 y1 અને x2 y2 માંથી પસાર થતી રેખાના કાર્તેજીય સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આટલી નોંધ એ તમે તમારી નોટમાં રાખજો, કારણ કે એ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં નથી. ગણતરીઓ ટૂંકી કરવા માટે કાર્તેજીય સમીકરણ છે ને, એનો આપણે ઉપયોગ કરશું, જરૂર પડશે એની. હવે આપણે ટેક્સ્ટબુકના ક્રમ પ્રમાણે આગળ ચાલશું. થઈ ગયું કમ્પ્લીટ? સ્ટેચ્યુ કહીને નોંધ કરી લેશો ને? ક્લિયર બોર્ડ તમારી પાસે છે અત્યારે, વચ્ચે હું નથી આવતો, તો સ્ટેચ્યુ કરીને નોંધ કરી લેવાની. બરાબર? હવે આપણે વાત કરવી છે રેખાનો ઢાળ. વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, ડોન્ટ વરી. આપણે એક આકૃતિ આપશું અહીંયા. એક્સ અક્ષ, વાય અક્ષ, ઉગમ બિંદુ. ધારો કે કોઈ રેખા આ પ્રમાણે આવેલી છે, એનો એક્સ અક્ષ સાથે ધન દિશામાં, ધન દિશા એટલે જાણો ને, ત્રિકોણમિતિમાં આવી ગઈ વાત, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, આમ એટલે એક્સ અક્ષથી ડાબી બાજુ જવાનું. તો કોઈ રેખા એ એક્સ અક્ષ સાથે ધન દિશામાં થીટા માપનો ખૂણો બનાવે, અથવા એના માટે એક્સ અક્ષની ધન દિશા સાથે, એક્સ અક્ષ સાથે ધન દિશામાં અથવા એક્સ અક્ષની ધન દિશા સાથે, આવો શબ્દ પણ વપરાય છે, એ થીટા માપનો ખૂણો બનાવે, તો તે રેખાનો ઢાળ ટેન થીટા, 10 નહીં, TAN, ટેન વિધેય, ટેન થીટા, આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જે થીટા છે એને રેખાનો જોક, જબલાનો ઝોક એવું નામ આપ્યું છે, રેખાનો ઝોક કહેવામાં આવે છે. થીટાનું મૂલ્ય એ 0 થી શરૂ થાય, પાય આગળ અટકી જાય 180. એનું કારણ છે, રેખા આ રીતે આમ માની લ્યો કે આમ એક્સ અક્ષને સમાંતર હોય, અથવા એક્સ અક્ષ પોતે જ વિચારો ને, અથવા રેખા આમ એક્સ અક્ષ પર આવેલી છે, આને આમ આમ ટ્વિસ્ટ કરતા કરતા એક્સ અક્ષ પર લઈ લ્યો આમ, એટલે આ ખૂણો છે 0 થઈ ગયો ને. પછી ધીમે 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 આમ તમે આગળ 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 લેતા જાઓ, એટલે એક વખત પાછો એવો આવશે, પાછી અહીં 180 અંશના ખૂણે થીટાનું મૂલ્ય 180 થાય ને ત્યારે પાછી રેખા એક્સ અક્ષ પર આવી જશે. આ બિંદુને ફિક્સ કરી દીધું આપણે. ખ્યાલ આવે છે તમને? જો માની લ્યો કે આ તમારી એક્સ અક્ષ છે, આ રેખા છે, આમ હોય એટલે ખૂણો કેટલો? 0. પછી ધીમે 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 તેને આમ અપવર્ડ ઉપર તરફ લેતા જાવ એટલે થીટાનું મૂલ્ય વધતું જશે, વધતા 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 પાછા અહીંયા આવશો એટલે પાઈ થઈ ગયું ને.
પણ પછી પાછું જો રોટેશન આપશો ને તો અહીંયા ખૂણો બનશે. જો આમ રોટેશન આપો એટલે અહીંયા પાછો ખૂણો બન્યો ને. એટલે થીટાનું મૂલ્ય છે એ નાનામાં નાનું કેટલું, તો કે 0 અને મોટામાં મોટું પાય. આ વસ્તુ આપણે લખી લઈએ, નોંધ કરી લઈએ. એ વ્યાખ્યાયિત કરેલું છે. જો કોઈ રેખા x અક્ષ સાથે ધન દિશામાં અથવા x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો તે રેખાનો ઢાળ બરાબર tan થીટા, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાય. એ સૂત્રને તો તમે યાદ રાખી લીધું. ચાલો, કેટલીક બાબતો એ આપણે નોંધવાની છે ઢાળ વિશે. સૌથી પહેલી વાત, રેખાનો ઢાળ એ સંકેતમાં એમ વડે દર્શાવાય છે. જેમ વિભાજનનો ગુણોત્તર એને લેમડા વડે આપણે બતાવ્યો હતો ને, એમ થીટાના રેખાના ઢાળને સંકેત એમ વડે બતાવાય. નંબર 2, જો આ ખૂણો π/2 માપનો થાય, થીટા બરાબર π/2, તો રેખાનો ઢાળ એમ tan π/2, પણ tan π/2 તો અવ્યાખ્યાયિત છે ને. હવે થીટાની કિંમત π/2 હોય એટલે રેખા છે એ x અક્ષને લંબ થાય. એવી રેખાને ભૂમિતિની ભાષામાં, યામ ભૂમિતિની ભાષામાં શિરોલંબ રેખા કહેવાય. શિરોલંબ રેખા એટલે શિરોલંબ રેખા એટલે કે x અક્ષને લંબ હોય એવી કોઈ પણ રેખા, એનો ઢાળ હંમેશા અવ્યાખ્યાયિત થાય. y અક્ષ પોતે એક રેખા છે જે x અક્ષને લંબ છે, તો y અક્ષનો ઢાળ અવ્યાખ્યાયિત છે. થીટા બરાબર π/2 હોય તેવી રેખાને કેવી રેખા કહેશું આપણે? શિરોલંબ રેખા. તેવી રેખાને શિરોલંબ રેખા કહે છે. તેથી શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે. એની સાથે આ વસ્તુ પણ નોંધશું, y અક્ષ એ શિરોલંબ રેખા હોવાથી તેનો ઢાળ અવ્યાખ્યાયિત છે. ત્રીજું, જો થીટા બરાબર 0 અથવા પાય તો tan 0 0, tan પાય પણ 0, થીટા બરાબર 0 અથવા પાય.
તો રેખાનો ઢાળ m બરાબર tan 0 અથવા tan પાઈ બરાબર 0. થીટા બરાબર 0 અથવા પાઈ હોય તેવી રેખા ને સમક્ષિતિજ રેખા કહે છે અને તેથી સમક્ષિતિજ રેખાનો ઢાળ બરાબર 0, x અક્ષ એ સમક્ષિતિજ રેખા હોવાથી તેનો ઢાળ 0. રેખાનો ઢાળ એક રીતે વ્યાખ્યાયિત થયું. હવે બીજી રીતે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ. તમારી પાસે સમતલના બે બિંદુ રેખા પર આવેલા હોય, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખા એટલે રેખા પર બે ભિન્ન બિંદુઓ તમે જાણો છો. તો રેખાનો ઢાળ આપણે એક આકૃતિ દોરશું સમજવા માટે. તમારે તો માત્ર સૂત્ર જ યાદ રાખવાનું છે. બે આકૃતિ દોરવી તો બે દોરીએ. રેખાનો એક અક્ષ સાથે ધન દિશામાં બનતો ખૂણો એ લઘુ કોણ હોય અથવા ગુરુ કોણ હોય. લઘુ કોણ હોય એવી આકૃતિ અહીંયા, એટલે અહીંયા 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. બીજી આકૃતિ કરીએ કે જેમાં રેખા એક અક્ષ સાથે ધન દિશામાં જે ખૂણો બનાવે છે એ ગુરુ કોણ એટલે 90 અંશ કરતા મોટો. 90 અંશ તો ના દોરાય ને, કારણ કે એનો ઢાળ થીટા બરાબર 90 અંશ હોય, તો એવી રેખાનો ઢાળ તો અવ્યાખ્યાયિત થાય છે ને. રેખા એક અક્ષ સાથે ધન દિશામાં થીટા માપનો ખૂણો બનાવે છે અહીંયા કે તો એ થીટાનું મૂલ્ય π/2 કરતા મોટું અને પાઈ કરતા નાનું. π/2 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ. આપણે રેખા પરના બે ભિન્ન બિંદુઓની વાત કરતા હતા ને. અચ્છા, બે ભિન્ન બિંદુઓ લઈએ આપણે. ધારો કે અહીંયા બિંદુ એ છે x1 y1. એમાંથી y અક્ષને સમાંતર અને રેખા પરનું બીજું બિંદુ બી એમાંથી x અક્ષને સમાંતર રેખાખંડ દોરી અને આપણે અહીંયા એક ત્રિકોણ બનાવશું. આ બિંદુને સી નામ આપીએ. બિંદુ બી છે ને, રેખા પરનું બીજું બિંદુ બી એ અહીંયા છે x2 y2. એવી રીતે આમાં પણ આપણે બે ભિન્ન બિંદુઓ વિચારીએ. એ બિંદુ x1 y1 અને બી બિંદુ x2 y2. ત્યાં પણ અક્ષોને સમાંતર રેખાખંડની મદદથી આપણે કાટકોણ ત્રિકોણ બનાવશું. અહીંયા બિંદુ સી. હવે પેલી વાત તો એ વિચારો
કે બિંદુ સી ના યામ શું થાય. આ બિંદુનો એક્સ્યામ x1 છે, એ બિંદુનો એક્સ્યામ એટલે એમાંથી તમે આમ લંબ દોરો એટલે આ ડિસ્ટન્સ x1 થયું ને, તો બધા માટે એક્સ્યામ કેટલો x1, એટલે સી બિંદુનો એક્સ્યામ x1. તમને શોર્ટમાં કહી દઉં, તમે યાદ રાખજો, શિરોલંબ રેખા પરના તમામ બિંદુઓનો એક્સ્યામ અચળ હોય અને સમક્ષિતિજ રેખા પરના તમામ બિંદુઓનો વાયયામ અચળ હોય. રેખાખંડ છે ને એ રેખાનો ઉપગણ છે. હવે જો શિરોલંબ રેખા પરના તમામ બિંદુઓનો એક્સ્યામ અચળ રહેતો હોય તો એમાંથી એક નાનો ટુકડો તમે પસંદ કરો, નાનો ટુકડો એટલે રેખાખંડ, તો એક્સ્યામ તો અચળ જ રહે ને. એવી રીતે સમક્ષિતિજ રેખા કે રેખાખંડ પરના તમામ બિંદુઓનો વાયયામ અચળ હોય. એટલે બી બિંદુનો વાયયામ y2 છે તો સી બિંદુનો વાયયામ એ પણ y2 જ થાય. બિલકુલ એની જેમ અહીંયા પણ સી બિંદુના યામ શું, તો કે x1 y2. હવે રેખાખંડ બીસી છે બંનેમાં એ એક અક્ષને સમાંતર છે, એટલે તમે જાણો છો, તમે ભણી ગયા છો, બી બિંદુ આગળ ત્રિકોણનો જે ખૂણો છે, શિરોબિંદુ બી આગળ બનતો ત્રિકોણનો ખૂણો, એનું માપ કેટલું છે, થીટા જેટલું. આ ખૂણાનું માપ કેટલું, થીટા. એમ અહીંયા પણ આ ખૂણાનું માપ કેટલું હશે, થીટા. ઓકે. 10મું ધોરણ, ટેન થીટા, ઢાળ એટલે ટેન થીટા ને. તો ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અહીંયા ટેન થીટા કાટકોણ ત્રિકોણ એસીબી માં ટેન થીટા એટલે એસી ના છેદમાં બીસી. અહીંયા ટેન થીટા બરાબર એસી ના છેદમાં બીસી. બરાબર. એસી અંતર કેટલું તમે ગણો છો, આવડે ને. એની ઊંચાઈ કેટલી, y1, સી ની ઊંચાઈ y2, તો એ અને સી વચ્ચેનું માપ કેટલું થયું, y1 માઇનસ y2 બરાબર આનું y1 માઇનસ y2 એના છેદમાં બીસી અંતર. સી નું ઉગમ બિંદુથી અંતર કેટલું, x1, બી નું x2, તો વચ્ચેનું કેટલું થયું, x1 માઇનસ x2. અહીંયા લખીએ ચાલો, ટેન થીટા. ઓકે. અચ્છા, અહીંયા શું મળે, આમાં એસી અંતર કેટલું, y1 માઇનસ y2 એના છેદમાં. હા, આ ખૂણાનું માપ લખવામાં ભૂલ થઈ છે છોકરાઓ, આ થીટા ના થાય, આ પાઈ માઇનસ થીટા થાય. જસ્ટ એ મિનિટ, સુધારી દો. ઇટ વિલ બી પાઈ માઇનસ થીટા. હમણાં મારું ધ્યાન થયું કે આ થીટા ખોટો લખાઈ ગયો છે અહીંયા, પાઈ માઇનસ થીટા. એટલે એ કરેક્શન આપણે સૂત્રમાં પણ કરવું જોઈએ. કરી નાખીએ. સિસ્ટેમ પાઈ માઇનસ થીટા equal to AC upon BC. अच्छा, टेन पाई माइनस थीटा એટલે માઇનસ ટેન થીટા એ તમે ત્રિકોણમિતિમાં ભણી ગયા છો, બીજા ચરણમાં ટેનનું મૂલ્ય ઋણ હોય. ઓકે, બીસી અંતર ગણવાનું છે. બી બિંદુ ઉગમ બિંદુથી એક્સ અક્ષ પર કેટલું દૂર છે, x2, અને સી બિંદુ x1, તો વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થયું, x2 માઇનસ x1. બે સૂત્રો અલગ છે નથી. આ છેદનું જે પદ છે ને x2 માઇનસ x1, એમાંથી તમે માઇનસ નિશાની કોમન કાઢી લ્યો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને. તો y1 માઇનસ y2 છેદમાં x1 માઇનસ x2, અથવા
એ ગુણોત્તરને તમે આમ પણ લખી શકો y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. બરાબર? ટૂંકમાં વાયયામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સયામનો તફાવત. આપણે શબ્દોમાં પણ લખીએ સૂત્રને વાયયામનો તફાવત. તમે જે ક્રમમાં વાયયામનો તફાવત લ્યો ને, બી બિંદુના વાયયામમાંથી એ બિંદુનો વાયયામ બાદ કરો તો છેદમાં બી બિંદુના એક્સયામમાંથી એ બિંદુનો એક્સયામ બાદ કરવાનો. એમાંથી બી બાદ કરો તો છેદમાં પણ એમ જ તે જ ક્રમમાં એક્સયામનો તફાવત. હવે આ શિરોલંબ સમક્ષિતિજ વાળી વાત પાછી ત્યાંય સમજી લઈએ. હમણાં આપણે ચર્ચા કરીને શિરોલંબ રેખા કે રેખાખંડ પરના તમામ બિંદુઓનો એક્સયામ સમાન હોય, અચળ હોય, અને સમક્ષિતિજ રેખા કે રેખાખંડ પરના તમામ બિંદુઓનો વાયયામ સમાન હોય. એટલે જો રેખા શિરોલંબ હોય, નોંધમાં મૂકી દઈએ એ વાત પણ, જો રેખા શિરોલંબ હોય, નોંધ, જો રેખા શિરોલંબ હોય તો એક્સયામ સરખો હોય તો છેદમાં 0 થઈ જાય. ગુણોત્તર છે એમાં છેદમાં 0 થઈ જાય ને, અવ્યાખ્યાયિત. માટે tan થીટા નું મૂલ્ય અવ્યાખ્યાયિત થાય અને તેથી શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે. એમ જો રેખા સમક્ષિતિજ હોય ત્યાં જ પૂરું કરી નાખીએ, થોડીક સાંકડી જગ્યા છે પણ કરી નાખીએ. જો રેખા સમક્ષિતિજ હોય, સમક્ષિતિજ એટલે એક અક્ષ અથવા એક અક્ષને સમાંતર હોય એવી રેખા, તો y1 બરાબર y2 અંશમાં 0 થઈ ગયા, છેદ શૂન્યતર. બે ભિન્ન બિંદુઓ કીધું જ ને આપણે. ભિન્ન બિંદુઓ એટલે બંનેનો એક્સયામ અને બંનેનો વાયયામ એક સાથે સરખા ના હોય. હા, એવું બને વાયયામ સરખો હોય તો એક્સયામ જુદો હોય, એક્સયામ સરખો હોય તો વાયયામ જુદો હોય, તો જ બિંદુઓને ભિન્ન કહેવાય. તેથી tan થીટા બરાબર 0 એટલે સમક્ષિતિજ રેખાનો ઢાળ જીરો છે. અહીંયા જે વાત કરી હતી એ વાત ત્યાં આવી ગઈ ને. હવે અક્ષોની વાત પાછી નહીં નોંધીએ. એક્સ અક્ષનો ઢાળ 0 અને વાય અક્ષનો ઢાળ અવ્યાખ્યાયિત, એટલે એની આપણે નોંધ નહીં કરીએ. ઢાળની મદદથી કેટલાક પરિણામો એની વાત કરવાની છે. આજે થોડીક થિયરિકલ વાત જ થશે, પછી દાખલાઓની ચર્ચા શરૂ કરશું. રેખા માટેના થોડા કન્સેપ્ટ છે આપણે ડેવલપ કરવા પડે ને, નહીં તો દાખલા શેમાંથી ગણીએ? કંઈ સૂત્રો ના હોય, કોઈ કન્સેપ્ટ ક્લિયર ના કર્યા હોય તો. એટલે એને પહેલા ઇન્ટ્રોડ્યુસ કરી લઈએ સારી રીતે. ઢાળને લગતી બાબતો છે ને એ પહેલા ઇન્ટ્રોડ્યુસ કરી લેશું, પછી આપણે ટેક્સ્ટ બુકમાંથી ઉદાહરણ સ્વાધ્યાય એની વાત કરશું. હવે પછી ઢાળને લગતું કોઈ પણ પરિણામ એની વાત કરીએ ત્યારે આપણે શિરોલંબ રેખા સિવાયની રેખા માટે વાત કરશું. શું કામે? શિરોલંબ રેખાનો ઢાળ વ્યાખ્યાયિત નથી એટલે થોડીક વાર હવે પછી આપણે ઢાળને લગતા પરિણામોની ચર્ચા કરવાની છે.
એટલે તમે શિરોલંબ રેખાને કહી દો નો એન્ટ્રી. તારો ઢાળ વ્યાખ્યાયિત નથી, તને નો એન્ટ્રી. શિરોલંબ ન હોય તેવી કોઈ પણ બે રેખાઓ એ પરસ્પર સમાંતર હોય તો અને તો જ તેમના ઢાળ સમાન હોય. તમારે આ પરિણામ યાદ રાખવાનું છે, મારે તમને એ સમજાવવાનું છે કઈ રીતે. શિરોલંબને આપણે શું કામ ના પાડી દીધી, તમે સમજી ગયા ને? એનો ઢાળ વ્યાખ્યાયિત નથી. બે શિરોલંબ રેખાઓ હોય, બે ભિન્ન શિરોલંબ રેખાઓ, તો એ તો પરસ્પર સમાંતર થાય જ. એ લખશું હમણાં. ધારો કે આ એક રેખા છે, આ બીજી રેખા. રેખાને છે ને મોટા ભાગે એલ વડે દર્શાવાય. રેખાને ઇંગ્લિશમાં શું કહે છે? લાઈન, LINE. એટલે બે રેખાઓ માટે આપણે સફિક્સથી સંકેત આપીએ L1 અને L2. ધારો કે રેખા L1 નો એક્સ અક્ષની ધન દિશા સાથે બનતો ખૂણો એ θ1 માપનો છે અને આ θ2 માપનો છે. તમે જાણો છો, જો L1 અને L2 સમાંતર હોય, બે સમાંતર રેખાઓને એક રેખા છેદે તો ખૂણાઓ સરખા થાય ને. તો અને તો જ θ1 બરાબર θ2. પણ θ1 બરાબર θ2 તો અને તો જ tan θ1 બરાબર tan θ2. tan θ1 એટલે પેલી રેખાનો ઢાળ M1, tan θ2 એટલે બીજી રેખાનો ઢાળ M2. છે ને ઈઝી સાવ? બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો અને તો જ તેમના ઢાળ સમાન હોય. એ બે રેખા શિરોલંબ રેખા હોય તો ઢાળની ચર્ચા કર્યા વગર આપણે કહી શકીએ કે પરસ્પર સમાંતર જ હોય. એ અહીંયા લખશું. નોંધ, બે ભિન્ન શિરોલંબ રેખાઓ હંમેશા પરસ્પર સમાંતર જ હોય. પાછું શિરોલંબ રેખાને દુઃખ ના લાગે, અમને સાવ કાઢી મૂક્યા. ના, સાવ કાઢી નથી મૂક્યા, થોડીક વાર પૂરતા. હવે એવું બીજું એક પરિણામ, રેખાઓ પરસ્પર લંબ હોવા માટેનું. પણ રેખાઓ પરસ્પર લંબ હોવા માટેનું પરિણામ વિચારશું ને ત્યારે બેમાંથી કોઈ પણ રેખા શિરોલંબ તો ના જ હોવી જોઈએ, કારણ કે ઢાળની મદદથી પરિણામ વિચારીએ છીએ. પણ બેમાંથી કોઈ પણ રેખા સમક્ષિતિજ ના હોવી જોઈએ. શું કામે? એક રેખા સમક્ષિતિજ હોય, એક અક્ષને સમાંતર. એકને તમે છૂટ આપો કે ભાઈ કાંઈ વાંધો નહીં, એક રેખા સમક્ષિતિજ હોય ચાલશે, તો એને લંબ રેખા છે શિરોલંબ થઈ જાય ને. એક અક્ષને સમાંતર કોઈ પણ રેખા તમે દોરો, એક અક્ષ અથવા એક અક્ષને સમાંતર હોય કોઈ પણ રેખા દોરો. હવે એને લંબ રેખા દોરો તો એક અક્ષને લંબ થઈ ગઈ ને, તો એ શિરોલંબ રેખા થઈ ગઈ. તો આ પરિણામ માટે સમક્ષિતિજ કે શિરોલંબ ન હોય તેવી બે રેખાઓ, બે ભિન્ન રેખાઓ એ પરસ્પર લંબ હોય તો અને તો જ તેમના ઢાળનો ગુણાકાર -1 થાય. આ પરિણામ યાદ રાખવાનું છે. પછી સમજીએ આપણે કઈ રીતે એ સમજીએ. શિરોલંબ કે સમક્ષિતિજ ન હોય તેવી કોઈ પણ બે ભિન્ન રેખાઓ
પરસ્પર લંબ હોય તો અને તો જ તેમના ઢાળનો ગુણાકાર -1 થાય. એમાં પણ એક વાત નોંધી લે, પછી સમજીએ. બેમાંની એક રેખા સિલોરમ અને બીજી સમક્ષિતિજ હોય તો એ પરસ્પર લંબ છે, ઢાળનો ગુણાકાર -1 ના થાય. સિલોરમ રેખાનું ઢાળ ના મળે ને. જો બેમાંથી એક રેખા શિરોલંબ હોય અને બીજી રેખા સમક્ષિતિજ હોય તો તે બંને પરસ્પર લંબ છે. ઢાળનું પરિણામ ત્યાં ના આવે. હવે આ પરિણામને આપણે સમજવાનું છે ને, ઢાળનો ગુણાકાર -1 કઈ રીતે હોય એ વાત સમજવાની છે. ઓકે, ચાલો એની ચર્ચા કરી લઈએ આપણે. જો ધારો કે બે રેખાઓ પરસ્પર લંબ છે. આ રેખા L1 અને એને લંબ હોય એવી બીજી રેખા L2. આનો અહીંયા એક અક્ષની ધન દિશા સાથેનો ખૂણો θ1 કહીએ, આ ખૂણો θ2 કહીએ. અહીંયા કાટખૂણો છે. બરાબર સમજાય ને? આ θ2 માપનો ખૂણો છે એટલે અંદરનો ખૂણો π - θ2 થાય ને. L1 લંબ L2 ખૂણા વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે. θ1 અને θ2 વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. શું હોય જોઈએ આપણે. ચલો, તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. એ પાઈ માઇનસ એ તો બરાબર જ છે, એટલે ત્યાં ન લખીએ તો ચાલશે. 10મા ધોરણનું એક પરિણામ તમને યાદ કરાવું. આ બેયનો સરવાળો બહિર્કોણ થાય ને. આ ખૂણાનું માપ π/2. હું આને કાઢી નાખું, એની આપણને જરૂર નથી. ઓકે, આ π/2, આ θ1, તો એ બેયનો સરવાળો બરાબર θ2 થાય કે નહીં? હવે ભણી ગયા ને 10મામાં. હા, એટલે L1 લંબ L2 તો અને તો જ π/2 પ્લસ θ1 ઇક્વલ ટુ θ2. ઢાળની વાત કરવી હોય એટલે કયા વિધેયને યાદ કરવું પડે? tan વિધેયને. તો tan π/2 પ્લસ θ1 ઇક્વલ ટુ tan θ2. π/2 આવે એટલે વિધેય બદલી જાય, અને π/2 પ્લસ એટલે બીજું ચરણ, તો બીજા ચરણમાં tan નું મૂલ્ય ઋણ,
એટલે માઇનસ કોટ થીટા 1 ઇક્વલ ટુ ટેન થીટા 2. કોટ થીટા 1 એટલે 1/tan થીટા 1 એટલે માઇનસ 1/tan થીટા 1 ઇક્વલ ટુ ટેન થીટા 2. તો ને તો જ ટેન થીટા 1 ઇન્ટુ ટેન થીટા 2 ઇક્વલ ટુ -1. એટલે જો ઢાળને m1 અને m2 વડે બતાવ્યા હોય તો m2 અને m1 નો ગુણાકાર m1 ઇન્ટુ m2 બરાબર -1. સમજાય છે ને? એ ખાલી સમજવા માટે છે. તમારે માત્ર પરિણામ યાદ રાખવાનું છે. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો અને તો જ તેમના ઢાળનો ગુણાકાર એ -1 થાય. ટેન થીટાથી આપણે ઢાળ વ્યાખ્યાયિત કર્યો, એમાં થીટાની ઓળખાણ આપી હતી, યાદ છે ને? તમને એ શબ્દ મગજમાં ના રહે એવું લાગતું હોય તો એ વાતમાં એક વાક્ય ઉમેર. યાદ ન રહે તો થીટાને શું કહેવાય? રેખાનો ઝોક. આમ યાદ રહે તો સારી વાત છે. થીટા એ શું છે? રેખાનો ઝોક. ઓકે, હવે ઢાળની મદદથી આપણે બે રેખાઓ વચ્ચેનો ખૂણો એનું સૂત્ર એની વાત કરવી છે. પરસ્પર છેદતી બે ભિન્ન રેખાઓ જેમાંની કોઈ પણ રેખા એ શિરોલંબ ન હોય. ઢાળની વાત કરવી હોય એટલે શિરોલંબ રેખા માટે નો એન્ટ્રી. પરસ્પર છેદતી બે રેખાઓ ના ઢાળ અનુક્રમે m1 અને m2 હોય તો રેખાઓ વચ્ચેનો ખૂણો. પણ તો પાછો એક પ્રશ્ન નડશે. શું? બે રેખાઓ છેદે તો ચાર ખૂણા બને ને, પણ સામસામેના ખૂણાના માપ સરખા હોય. એટલે સપોઝ આને થીટા કયો તો આ થીટા થાય, અને આને આલ્ફા કયો આ ખૂણાને તો આ ખૂણો આલ્ફા થાય. તો વળી પાછો પ્રશ્ન એ થાય, બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા કે થીટા? ખરેખર વ્યાખ્યાયિત થયો છે લઘુકોણ, પણ તમારી ટેક્સ્ટબુકમાં બેયને રેખા વચ્ચેના ખૂણા તરીકે દર્શાવવામાં આવે છે. તો તમને કોમ્પિટિટિવના લેવલે પાછું ગડબડ થશે. એટલે આપણે એ પ્રમાણે ચાલશું. એટલે પેલું કામ શું કરવું પડશે? તમે કીધું કે ઢાળ m1 અને m2 બે રેખા વચ્ચેનો, પણ પેલું કન્ફ્યુઝન આ છે અમારા મનમાં કે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે શું? તો એને પેલા વ્યાખ્યાયિત કરીએ. પરસ્પર છેદતી અને લંબ ના હોય, એકબીજાને લંબ ના હોય તેવી બે રેખાઓ. તો એમની વચ્ચે જે ખૂણા બને ને એમાંથી લઘુકોણ. કેટલાક મિત્રોને એવો પ્રશ્ન થાય, આ લઘુકોણ કે આ લઘુકોણ? એટલે એ બે હરખા હોય, પરસ્પર લંબ નથી એવી બે રેખાઓ છે. એટલે સામસામે ખૂણાની જે જોડ બને એમાંથી એક જોડ લઘુકોણની હશે ને એક જોડ ગુરુકોણની હશે. લંબ રેખા હોય તો ચારે ચાર ખૂણા 90 અંશના થઈ જાય ને, π/2 માપના. તો ક્યાં આપણે કઈ કરવાનું છે? ખૂણો કેટલો? 90 અંશ. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો અને તો જ આર્યું પરિણામે ઢાળનો ગુણાકાર -1 હોય ત્યારે રેખાઓ પરસ્પર લંબ હોય. બરાબર? એટલે આપણે એ વાતને પેલા રજૂ કરવી પડે. કોને? રેખાઓ વચ્ચેનો ખૂણો મારે કેને કહેવો? તમે શીખી ગયા છો કે નહીં? ના, રેખાનો ટોપિક તમારે આવતો જ નહીં. બિંદુ વિશે જ શીખી ગયા છો. પરસ્પર લંબ ન હોય તેવી બે ભિન્ન રેખાઓ એકબીજીને છેદતી હોય
તેથી બનતા એકરૂપ લઘુકોણના માપને તે બે રેખાઓ વચ્ચેના ખૂણા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. હવે પ્રશ્ન ના આવે, બરાબર ને? હવે ટાઇટલ લખીએ, બે છેદતી રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ. પણ પરસ્પર લંબ નહીં. લંબ હોય તો ગણતરી ક્યાં કરવાની છે? 90 ડિગ્રી. ધારો કે પરસ્પર લંબ ન હોય તેવી બે છેદક રેખાઓ ના ઢાળ અનુક્રમે M1 અને M2 છે. આકૃતિ દોરશું, પછી સૂત્ર સમજાવી છે તમને. અત્યારે તો સૂત્રની નોંધ કરીએ છીએ, સૂત્રને પછી આપણે સમજશું. બે રેખાઓ આ રીતે આમ પરસ્પર છેદે તો રેખાઓ વચ્ચેનો ખૂણો લઘુકોણ, સપોઝ આ રેખા L1 છે, આ રેખા L2 છે, એટલે આનો ખૂણો અહીંયા θ1, આનો θ2, એટલે આ રેખાનો ઢાળ M1 એટલે tan θ1, આ રેખાનો ઢાળ M2. પણ રેખાઓ વચ્ચેનો જે ખૂણો હોય ને લઘુકોણ, એ હંમેશા અંતઃકોણ જ હોય એવું જરૂરી નથી. એટલે ત્યાં બે આકૃતિ કરશું આપણે, અને પછી સૂત્રને એ બંને માટે આપણે સમજશું. રેખાઓ છેદે છે, પણ જે લઘુકોણ બને ને રેખાઓ વચ્ચેનો ખૂણો, એ અહીંયા જે ત્રિકોણ બન્યો એનો અંતઃકોણ નથી થતો, બહિર્કોણ થાય છે. રેખાઓ આ પ્રમાણે છેદથી પસાર થાય, L1 અને L2. L2 L1 એટલે અહીંયા θ1, અહીંયા θ2. રેખાઓ વચ્ચેનો ખૂણો છે ને આલ્ફા, એ અહીંયા છે. આ રેખાનો ઢાળ M1 એટલે tan θ1, અને આ રેખાનો ઢાળ M2 એટલે tan θ2. પરસ્પર લંબ ન હોય તેવી બે છેદરેખાઓના ઢાળ અનુક્રમે M1 અને M2 છે. તો આ બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા એ tan આલ્ફા બરાબર માનાંકમાં M1 માઇનસ M2 છેદમાં 1 પ્લસ M1 M2, જ્યાં 0 લેસ દેન આલ્ફા લેસ દેન π/2. એ સૂત્ર પરથી મેળવી શકાય. જો M1 into M2 બરાબર -1, તો સૂત્રની જરૂર નહીં પડે, ને સૂત્રમાં તમે કિંમત મૂકવા જશો તો છેદમાં 0 આવશે. એટલે tan આલ્ફા અવ્યાખ્યાયિત થઈ ગયા, તો આલ્ફા π/2. પણ ત્યાં સુધી જવું જ ના પડે, કારણ તો કે ઢાળનો ગુણાકાર -1 થઈ જાય તો રેખાઓ પરસ્પર લંબ છે, એમની વચ્ચેના ખૂણાનું માપ π/2. જો M1 into M2 બરાબર -1, તો રેખાઓ પરસ્પર
લંબ હોય તેમની વચ્ચેના ખૂણાનું માપ બરાબર π/2. હવે આ સૂત્રની ગોઠવણ કેમ થયેલી છે એટલે એ વાતને સમજવાની છે, તમારે પાકી નથી કરવાની, તમારે સૂત્ર જ યાદ રાખવાનું છે. પછી એનો એક વિકલ્પ છે એ આપીએ આપણે. પેલા આ સૂત્રને સમજી લઈએ. તમે બે આકૃતિ છે ને એ ધ્યાનમાં રાખો. હું અહીંયા એ પ્રમાણે તમને ગણતરી સમજાવું છું. પહેલી આકૃતિમાં આલ્ફા પ્લસ θ1 બરાબર θ2. બીજી આકૃતિમાં આ ખૂણો આલ્ફા માપનો હોય ને, આ ખૂણો એટલે અંદરનો જે ખૂણો છે દોરીએ, એટલે બતાવીએ ત્યાં, એ પાઈ માઇનસ આલ્ફા થઈ જાય ને, આ ખૂણાનું માપ કેટલું થઈ જાય? પાઈ માઇનસ આલ્ફા. બરાબર? તો એમાં પાઈ માઇનસ આલ્ફા પ્લસ θ1, પાઈ માઇનસ આલ્ફા પ્લસ θ1 બરાબર θ2. આની વાત પહેલા કરી લઈએ. આલ્ફા બરાબર θ2 માઇનસ θ1. ઢાળની મદદથી ગણીએ છીએ ને, એટલે tan નો ઉપયોગ કરીએ. tan θ2 માઇનસ θ1. tan નું સરવાળા સૂત્ર તમે ભણી ગયા છો. tan θ2 માઇનસ tan θ1 એના છેદમાં 1 પ્લસ tan θ2 ઇન્ટુ tan θ1, એટલે m2 માઇનસ m1 છેદમાં 1 પ્લસ m2 m1. હવે આની વાત કરીએ. તમે આલ્ફાને કરતા બનાવો, આલ્ફાને, તો શું થશે? પાઈ પ્લસ θ1 માઇનસ θ2. tan આલ્ફા બરાબર, થોડી ગોઠવણ કરી લઈએ છીએ. આ θ1 માઇનસ θ2 છે ને, એમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં છું, એટલે એ θ2 માઇનસ θ1 થઈ ગયા ને. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં tan નું મૂલ્ય ઋણ હોય, એટલે માઇનસ tan θ2 માઇનસ θ1. હવે tan નું સરવાળા સૂત્ર મૂકો. tan θ2 માઇનસ tan θ1 છેદમાં 1 પ્લસ tan θ2 tan θ1. પણ tan θ2 એટલે m2 અને tan θ1 એટલે m1. શું ફેર છે? નિશાનીનો. તો એ બેયને ભેગા કરી અને આમ લખાય છે માનાંકમાં. હવે માનાંકમાં તમે m2 માઇનસ m1 કરો કે m1 માઇનસ m2 કરો, ઇટ મેક્સ નો ડિફરન્સ. m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 m2. માનાંકનું એક બીજું કારણ એ છે, બે પદને ભેગા તો કર્યા એટલે માઇનસ ને પ્લસ ભેગા કર્યા એટલે માન દૂર કરો, પ્લસ માઇનસ થઈ ગયા ને, ઊંધું તમે વિચારો. બરાબર? પણ બીજું એક રીઝન છે, આલ્ફા છે ને એ લઘુકોણ છે, એટલે tan આલ્ફાનું મૂલ્ય છે એ હંમેશા ધન રહેવું જોઈએ, એટલે પણ અહીંયા માન જરૂરી છે. આ સૂત્ર યાદ રાખવાનું છે. આ જે ડિરાઈવ કર્યું ને એ યાદ નથી રાખવાનું, પણ ડેરિવેશન માટે આકૃતિ જરૂર હતી તો ભેગા ભેગી આપણે આકૃતિ ત્યાં દોરી નાખી. બરાબર? હવે એમાં વિકલ્પ છે, બેમાંથી એક રેખા શિરોલંબ હોય તો. બે શિરોલંબ હોય તો છેદતી જ ના હોય ને. સમક્ષિતિજ હોય તો પ્રશ્ન નથી આપણને, કારણ કે સમક્ષિતિજ રેખાનો ઢાળ એ વાસ્તવિક સંખ્યા છે 0. કેટલાક વિદ્યાર્થીઓ સમક્ષિતિજ રેખાના ઢાળ 0 થી આઘા ભાગે, અસ્પૃશ્ય હોય એમ લખી નાખે, નહીં શક્ય નથી એમ. એટલે ભાઈ ઢાળ 0 છે, 0 વાસ્તવિક સંખ્યા છે. અરે 0 માટે તો આપણને ગર્વ હોવું જોઈએ. મેડ ઇન ઇન્ડિયા, આર્યભટ્ટની શોધ હતી ને. એટલે બેમાંથી એક રેખા સમક્ષિતિજ હોય ને તો કોઈ પ્રોબ્લેમ નથી, તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. m1 અથવા m2 બેમાંથી કોઈ પણ એક મૂલ્ય 0 આવે, નો પ્રોબ્લેમ, તમે મૂકી શકો. બરાબર? પણ જો એક રેખા શિરોલંબ હોય અને બીજી રેખા એ એક્ષક સાથે ધન દિશામાં થીટા માપનો ખૂણો બનાવે. નોંધ, જો બેમાંથી
એક રેખા શિરોલંબ હોય અને બીજી રેખા એક અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે. તો હવે પેલા છે ને એને આકૃતિથી સમજશું, પછી સૂત્ર. તમારે માત્ર સૂત્ર યાદ રાખવાનું છે આકૃતિ સમજવા માટે, વાત સમજવા માટે. એક રેખા શિરોલંબ હોય. ચાલો આ એક રેખા શિરોલંબ, એને અલગ દોરીએ. ચાલો બીજી રેખા જે છે ને એને છેદથી પસાર થાય છે, એના માટે બે વિકલ્પ થશે. એ એક અક્ષ સાથે ધન દિશામાં જે ખૂણો બનાવે છે એ લઘુ કોણ હોય અથવા ગુરુ કોણ હોય. આ એક્સ અક્ષ, ઉગમ બિંદુ, વાય અક્ષ, આ ખૂણાનું માપ થીટા, અહીંયા રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા. આ શિરોલંબ રેખા એટલે ખૂણો π/2. અહીંયા 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2. બીજા વિકલ્પની આકૃતિ આપી દઈએ, પછી જ નીચે સૂત્રની વાત કરીએ. તમારે સૂત્ર યાદ રાખવાનું છે. શિરોલંબ રેખા તો છે જ એક, પણ બીજી રેખા જે છે ને એ એક અક્ષ સાથે જે ખૂણો બનાવે એ ગુરુ કોણ હોય, એટલે 90 અંશ કરતા મોટો અને 180 અંશ કરતા નાનો. બીજી રેખા આ રીતે પસાર થતી હોય, બરાબર. એટલે જે થીટા છે બીજી રેખાનો એક અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, એ ક્યાં બનશે? અહીંયા. અહીંયા કાટખૂણો, અહીંયા આલ્ફા. આલ્ફા એટલે રેખાઓ વચ્ચેનો ખૂણો. અને આ થીટો છે ને એ કેવો છે? તો કે π/2 અને π ની વચ્ચે, બરાબર ને? હવે જુઓ આ પેલી આકૃતિમાં શું બને, તો કે π/2 પ્લસ આલ્ફા, આ બેનો સરવાળો, સોરી, થીટા પ્લસ આલ્ફા ઇક્વલ ટુ π/2 થયા ને. થીટા ને આલ્ફાનો સરવાળો કેટલો? π/2. અથવા આલ્ફા બરાબર π/2 માઇનસ થીટા, એમ કહેવાય ને. અહીંયા આલ્ફા બરાબર બરાબર, આમાં શું થાય? આલ્ફા પ્લસ અંતકોણનો સરવાળો, બહિર્કોણ, એમ. તો અહીંયા આલ્ફા બરાબર π/2 માઇનસ થીટા, અહીંયા આલ્ફા બરાબર થીટા માઇનસ π/2. આલ્ફા એટલે રેખા વચ્ચેનો ખૂણો, હેલું છે. થીટા π/2 કરતા નાનો હોય તો π/2 માંથી થીટા બાદ, અને થીટા π/2 કરતા મોટો હોય તો થીટામાંથી π/2 બાદ. ભૂલમાં બાદ બાકી ઊંધી થઈ જાય તો શું થાય? નિશાની ફરી જાય ને. નથી ફરવા દેવી આપણે. એ બે સૂત્રોને ભેગા કરી દઈએ. હમણાં પેલું સૂત્ર tan આલ્ફા વાળું, એમાં પ્લસ માઇનસ ની જ વાત હતી ને, તો આ ખરેખર પ્લસ માઇનસ ની વાત છે ને. ફેર શું છે? પ્લસ માઇનસ નો. તો આલ્ફા બરાબર માનાંકમાં π/2 માઇનસ થીટા. તો આપણી વાત, વાક્ય અધૂરું છે ને. બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા બરાબર માનાંકમાં
આકૃતિથી આ કાળા સુધીનું એ તમારે ન લખવું હોય તો છૂટ છે. તો અહીં જોઈન્ટ કરી દીધું તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા બરાબર માનાંકમાં π/2 માઇનસ થીટા. ચાલો હવે શું કહે છે ટેક્સ્ટ બુક? આઈ થિંક સો કે બધું પૂરું થઈ ગયું છે. ઓકે, હવે ઉદાહરણ અને સ્વાધ્યાયની વાત જ બાકી રહે છે. દાખલાઓની વાત પૂરી થઈ ગઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ચર્ચા કરીશું. ઘણી બધી થિયરિકલ વાર્તા કરી. બરાબર ધ્યાન દેજો. રેખાનું ચેપ્ટર તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો તો અઘરું નથી, પણ અમુક વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે મેથ્સની ટેસ્ટ હોય ત્યારે એ તૈયાર કરવાનું શરૂ કરે તો ભેગું નહીં થાય, કારણ કે સમીકરણો ઘણા બધા છે. એટલે સાથે સાથે તૈયારી કરતા રહેજો.